શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાંથી વરસાદ કે કરાને બદલે વિશાળ ઇગ્વાના એટલે કે ગરોળીઓ વરસે? પણ અમેરિકાના ફ્લોરિડામાં આવી જે ઘટનાએ વિશ્વને અચંબિત કરી દીધું છે. ફ્લોરિડામાં વિશાળ પ્રાણીઓ ઇગ્વાના જે ટપોટપ ઝાડ પરથી નીચે પડી રહ્યા છે. પણ કેમ? ઇગ્વાના એ ગરમ પ્રદેશોમાં જોવા મળતી વિશાળ શાકાહારી ગરોળીઓ છે. તેમની લાંબી પૂંછડી, તીક્ષ્ણ પંજા અને શરીર પરના કાંટા તેમને કોઈ ડાયનોસોર જેવા બનાવે છે. તેઓ ઠંડા લોહીવાળા સરીસૃપ છે. તેમના શરીરનું તાપમાન જાળવવા માટે તેઓ સૂર્યની ગરમી પર આધાર રાખે છે. હાલ જ્યારે ફ્લોરિડામાં તાપમાન 50 ફેરનહીટથી નીચે છે, ત્યારે ઇગ્વાનાનું શરીર જામી જાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને કોલ્ડ સ્ટન્ડ કહેવામાં આવે છે. ઠંડીને કારણે તેમનું મેટાબોલિઝમ અને સ્નાયુઓ પરનું નિયંત્રણ શૂન્ય થઈ જાય છે. પરિણામે તેઓ ઝાડની ડાળી પકડી શકતા નથી અને સીધા જમીન પર પટકાય છે. તમને લાગે છે કે આ બિચારા મરી ગયા છે, પણ ના, હકીકતમાં તેમની બચવાની એક કુદરતી રીત છે. જેમ સૂર્ય નીકળશે, ગરમી વધશે, તેમ આ ફ્રોઝન ઇગ્વાના ફરી જીવતા થઈને ચાલવા લાગશે. કુદરત ખરેખર અજીબ છે, નહીં? શું તમે ક્યારેય આટલી મોટી ગરોળી જોઈ છે? જો તમારા ઘરના બગીચામાં આવું કંઈક પડે તો તમે શું કરો?